જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. મોસ્ટલી આપણે રેગ્યુલર આવવાની ટ્રાય કરીએ છીએ. ગઈકાલે બી વ્લોગ આવ્યો હતો, આજે બી વ્લોગ આવી જશે, બરાબર છે. અમે શનિ રવિ હોય એટલે મોસ્ટલી મારી પાસે ટાઈમ હોય એટલે હું થોડોક એક્ટિવલી એમાં રહી શકું, એટલે વાંધો ન આવે, બરાબર છે. બાકી મોસ્ટલી શું થતું હોય, કીધું એમ કે ટાઈમ ઓછો મળતો હોય ને તો કદાચ બ્રેક લાગી જતી હોય છે. પણ ઠીક છે, આજે ટાઈમ મસ્ત હતો આપણી પાસે, પણ વાગી ગયા છે તો સાંજના 6:30 પોણા 7 જેવું, બરાબર છે. આપણે ચાલુ કર્યું કારણ કે આજ સવારથી થોડાક કામકાજ હતા, બરાબર છે. થોડુંક ઇલેક્ટ્રિકનું કામ હતું, થોડુંક એસી ફિટિંગનું કામ હતું, બધું ભેગું હતું એટલે થઈ ગયું બધું. એટલે કીધું કે હાલો સાંજના ફ્રી થયા એટલે કરીએ ચાલુ આપણો વ્લોગ. અને બીજું એ કે ધ્યાનાબેનની તબિયતમાં ઘણો સુધાર છે. કોમેન્ટમાં એવી 1-2 જણાએ લખ્યું છે કે ભાઈ ધ્યાનાને ઝડપથી સારું થઈ જશે, તો એના માટે થેન્ક યુ, બરાબર છે. ઓમ ડૉક્ટરને કાલે દેખાડવાનો પ્લાન છે. ઓમ તો મારા કઝિન બ્રધર છે અને એ ડૉક્ટર છે, મેં એને ફોટો મોકલ્યો હતો, એને કીધું 90% અછબડાની અસર એવું લાગે છે, કારણ કે છોકરાઓને બધાને નીકળે છે એકવાર તો, બરાબર છે. તો કદાચ શક્યતા એવી લાગે છે, જોઈએ, બરાબર છે. કાલે જ હમણાં અમે રહી છીએ સોસાયટીમાં, નીચે ગાર્ડન છે ને તે લીમડાનું ઝાડ છે, તો ત્યાંથી લીમડો લાવ્યા થોડુંક, કે કીધું અને લીમડાથી નવડાવાય, બરાબર છે. મમ્મીએ ફૈબાને પૂછ્યું તો એને કીધું, એટલે ઉનીમાં નીચે ગાર્ડન છે ને અમારી સોસાયટીમાં, તો ત્યાંથી લાવ્યા. અને બસ જો મને આજે બનાવવાનો પ્લાન હતો ચાપડી ઊંધિયું, એટલે ભાખરીનો લોટ લઈ આવવાનો બાકી હતો, બરાબર. તો એ લાવ્યા. અમદાવાદમાં એક નિરાત હોય, સન્ડે હોય ને, આ સન્ડે છે ને તો એ બધી વસ્તુ ચાલુ હોય, દુકાનોની બધું, તો તમને બહુ ગાડું અટકે નહીં તમારું જનરલ વસ્તુ માટે. તો એક વસ્તુ સારી છે અમદાવાદમાં, ગમી, બરાબર છે. હવે બધા એરિયામાં હોય કે નહીં મને ખબર નથી, પણ અમે મોસ્ટલી અલગ અલગ જગ્યાએ 2 એરિયામાં રહ્યા છીએ, તો ત્યાં તો હોય જ છે, બરાબર ને. તો હાલો આગળ વિડીયોને વધારી ધ્યાનાબેન મમ્મીને હિમાને મળી લે એમના. ચાલો, તો અમારે ધ્યાનાબેન રેડી થઈ ગયા છે, માથું બાથું ઓળીને, બરાબર છે ને. ધ્યાનું કેવી ફર્સ્ટ ક્લાસ નીંદર કરી લીધી ને આજ તો તે, બરાબર છે ને. તબિયતમાં બી સુધાર છે એટલે રમશે આજ તો, મજા આવશે વિડીયોમાં બી, જોવાવાળાને બી અને અમને ઉતારવાવાળાને બી, બેયને મજા આવશે. કેમ કે ધ્યાનાબેનનું મૂડ સારું હોય તો મજા આવે અમને બી, અને ધ્યાનાબેનને બી મજા આવે, બરાબર ને ધ્યાના? હે, હમણાં કબુ હતું ને આપણે, હે શું હતું અહીંયા વિન્ડો પાસે છે ને અવાજ આવતો હતો, ત્યાંનો કબુ હતું. કબૂન તું કેમ ખીજા હે ધ્યાના? હા કરતો અહીંયા બેટા, અહીંયા પાછળ શું છે? તારો જ પડછાયો છે. હા એ તું જ છે બેટા. જો ટીમ તારું ફેવરેટ સોંગ આવ્યું, મ્યાઉ મ્યાઉ આવ્યું, જો મ્યાઉ મ્યાઉ આવ્યું, જો ધ્યાના તારો જ શેડો છે. હા ડાન્સ કરો. વેરી ગુડ. ધ્યાનાને ગમતા ગીતો ને ધ્યાનાબેનને મજા આવી જાય, બરાબર છે. કરો ડાન્સ કરો. ચાલો તો આપણે હિમાને મળી લઈ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે ચાપડી ઊંધ્યું એમ ને? કાલ પાઉંભાજી ને આજ ચાપડી ઊંધ્યું, ધબાધબી છે, મજા આવવાના. સરસ સરસ. લ્યો ત્યાંના બેન ત્યાંથી રાડું નાખે. શું છે ત્યાંના તારે? હિમાની સેજ લાગ્યું હતું વસ્તુ લાજ મૂકવા ગઈ, કા થઈ ગયું ને હવે સરખું? પેલું સ્ટોલર હતું ને ધ્યાનાનું, બરાબર, લેવા ગઈ ને તો મારા લિપ્સ ઉપર લાગ્યું તો બ્લડ નીકળ્યું. લિપ્સ ઉપર થોડુંક લાગી ગયું, બ્લડ થોડુંક નીકળ્યું, પણ હવે સરખું થઈ ગયું. ઘી લગાડી લીધું, ટ્યુબ તો પછી લગાડીને ઘીથી લગાડ્યું તો થઈ ગયું. એ લેવા ગઈને ધ્યાન નહોતું તો સીધું લાગ્યું, પણ કાંઈ વાંધો નહીં. સરસ. ચાલો હાલો, ભાખરીનો લોટ આવી ગયો છે, ચાપડી બનજો બનાવવા, બરાબર ને. એન્જોય કરીએ ચાપડી ઊંધ્યું. પછી પોસિબલ હશે તો બહાર આટો મારવા જાશું. તો ધ્યાન હા બહાર તો થોડુંક એને બહાર કાઢવું ઓછી જ અત્યારે. હા ધ્યાનું આવે હો, ડેડી આવે. ચાલો તો ધ્યાના દૂધ બનાવી લીધે, હું એની પાસે મળી આવું ધ્યાના. ચાલો હાલો હાલો, ડેડી આવી ગયા. ધ્યાનાબેનને એકલું ન ગમે, ક્યાં ધ્યાનું? તારે દૂધ બને જ છે, હાલો દૂધ પી લ્યો, પછી તો ફન કરી લ્યો. એ શું છે ત્યાંનું? તારા હાથમાં શું છે એ ધ્યાનું? હાથમાં શું છે તારા? તોફાની બાળકસ, તોફાની બાળકસ. હિમાને થાય છે થોડોક સ્ટમક પેન, બરાબર છે, પેટનો દુખાવો. મેં કીધું લાવ મસ્ત મજાની સોડા બનાવી દઉં એટલે દુખાવો થઈ જશે ઓછો. નાખ્યું છે મીઠું, પછી ઘરનો બનાવેલા છાશનો મસાલો, જલજીરા,
નાખીને થોડીક સ્ટ્રોંગ સોડા બનાવી દઉં એટલે હમણાં રેડી ચાપડી ઊંધિયું ખાવા માટે. ચાલો તો આગળ સોડા બનાવવા માટે મળીએ. ચાલો એડ કરી દઈશ સોડા. વાહ મસ્ત મજાની. મેં હમણાં જ ચા પીધો ને તો હું પી લે સોડા. ચાલો રેડી થઈ ગઈ સોડા. પી લીધી સોડા. મજા આવી? સરસ. ચાલો હમણાં થઈ જશે સરખું. ત્યાંના બેન લીમડાના પાનથી નાઈને રેડી થઈ ગયા છે અને જો ટેસ્ટથી બેઠી છે. ત્યાંના તો શેનું રિમોટ છે? એસી ક્યાં? એસી ક્યાં? હા આર્યું એસી. એસી રિમોટ લઈને બેઠી છે. આવડે તને એસી ચાલુ કર? કરો એસી ચાલુ કરો. કરો એસી ચાલુ કરો. એને ખબર પડવા માંડી. 1-2 વાર દેખાડ્યું ને એસી મમ્મીના રૂમમાં. એસી મમ્મી એસી ચાલુ કરતા હતા, હું એસી ચાલુ કરતો હતો ને મમ્મીના રૂમમાં, તો જોઈ ગઈ બેન, એને આવડી ગયું. એ ધ્યાના કરો એસી ચાલુ કરો. ટીવીમાં આવડે એને ચેન્જ કરતા. કા ધ્યાના? અત્યારે છોકરા હોશિયાર થઈ ગયા નહીં મમ્મી? મા બાપ હોશિયાર હોય તો છોકરા હોશિયાર જ હોય ને. આખો દી જોતા હોય છોકરા. મમ્મી પપ્પા શું કરે છે કે ભાઈ યાર જો તોફાન કરે છે. તો ધ્યાન ઊંધી પડી કરો તો તોફાન કે જો કેવું કરે જો કહેતો ધ્યાન અલગોઠિયા ખાતો ધ્યાન અલગોઠિયા ખા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાય દે. અત્યારમાં ધ્યાનાબેન મૂડમાં છે એટલે આવ્યા બ્લોગમાં. હા સાચી વાત છે. અત્યારે વળી સારું છે ને, સારું છે અત્યારે એટલે રમે છે. જો કરતો ધ્યાન ઊંધી પડતો કરો. આ બેડમાં જગ્યા મોટી છે ને એટલે ટેસ્ટથી આરો ટેસ્ટ. ડબલ બેડ છે, બાજુમાં સેટી છે એટલે એને મજા આવે કે પડવાની બીક જ ના રહે. પલંગ મોટો છે ને? પલંગ બહુ મોટો છે. એટલે મજા રેન્ટ ઉપર લીધો ને પલંગ બહુ મસ્ત આવ્યો છે. બહુ મોટી સાઈઝનો આવ્યો છે. અમે ત્રણેય, હું ઈમાન ધ્યાન ઇઝીલી સુઈ જાય. અને અમારે જૂના ફ્લેટે એક સેટી હતી તો અહીંયા બાજુમાં રાખી દીધી. કામ લાગે કોઈ આવ્યું હોય ગેસ્ટ ત્યારે સુવામાં અમને કમ્ફર્ટેબલ રહે. મોટી થાય તો કામ લાગે. સાચી વાત છે. જો કેવા તોફાન કરે છે રિમોટ લઈ. અત્યારે થોડું સારું છે ને એટલે રમે છે. હા સાચી વાત છે. એમ સારું હોય ને તો એ તરત રમવા માંડે, વાંધો ન આવે. પાછી છે ને બપોર નીંદર બહુ સારી કરી લીધી. હા નીંદર ઘણી ખેંચી છે. કેટલા ટાઈમે આટલી નીંદર કરી આખી બપોર ભૂખી જ છે એટલે સરખું થઈ ગયું. નીંદર ખેંચીને એટલે બેન આરામ થઈ ગયો એટલે રમે છે. નાઈ બાઈ લીધું એટલે એને મજા આવી ગઈ, ફ્રેશ થઈ ગઈ. હા સાચી વાત. હા હા બસ અવાજ ન કરે. અવાજ એસી કરે. ધ્યાનાબેન ની આ રાડુ પડવાની દવાનું કંઈક કરે. ખબર હોય તો કહેજો. હા સાચી વાત છે. મમ્મી કે રાડુ પડવાની દવાની ખબર હોય તો કહેજો. બસ બેટા બોલવું હોય ને. હા બોલવાનું છે ને એટલે એમ જોઈ કેવો કે આ ચાલુ હાલો એના એસી ચાલુ કરું. બીજું એસી ચાલુ કરું. હાલો બિલ કોણ તું ભરીશ? ઉભે કર દો. 1 મિનિટ બેટા કર દો. 1 મિનિટ એસી કર દો. કર નાખો. સ્વિચ બંધ હતી. કર નાખો. કર નાખો સ્વિચ. હાલો થઈ ગયું. બસ જો દાદીએ ચાલુ કરી દીધું. જો હાલો થોડીક જ વાર હો પછી કે 24 કલાક એસી નો વાપરવાનું હોય. બંધ કરો ધ્યાનાબેન બંધ કરો. હા હાલો કરો. બંધ કરો. આગળ છે આગળ ઓફ નું બટન આગળ હોય, ઓન ઓફ નું બટન જો અહીંયા આગળ હોય. અહીંથી કરો. ક્યાંથી કરવાનું ધ્યાના બંધ? ક્યાંથી કરવાનું? ગોતે છે. એ પાછળની સાઈડ છે, બેક સાઈડ છે બેટા, ફ્રન્ટ સાઈડ છે. જો બોલો હાલો આપણે બહાર જાવ. હાલો બહાર જઈ. ચલો બાબા જાવ છે. ચલો હાલ બાબા લઈ જાવ. ચાલ હા આવી ગઈ. હાલ આવતી જાવ મા દીકરા. હાલ થઈ ગઈ. ના હજી એકવાર કરો. ચાલુ જ છે. હા થઈ ગયું. હાલો બંધ થઈ ગયું. એ જો ઊભી થાવ. હાલો દાદી પછી ચાલો બંધ કરી દે મેઇન સ્વિચ. રાખ દે ને રિમોટ બંધ કર. જો હાથ આવી જાય બેટા આવી રીતના નો અડક. તો મસ્ત મજાનું ચાપડી ઊંધિયું આપણું રેડી થઈ ગયું છે. આરે સલાડ, પાપડ, છાશ બધું લઈ લીધું છે. ચાલો તો અમે એન્જોય કરીએ, પછી પાછા આપણે રાતના વિડીયોમાં એન્ડમાં આગળ મળીશું.
તમારી ઘરે આ શું શું બન્યું છે, સન્ડે છે તો કોમેન્ટમાં જરૂર કહેજો. જે આપણે આમાં રસો નાખશે એટલે વધારે મસ્ત થઈ જશે ગ્રેવીવાળું. બરાબર છે, ગ્રેવી આમાં પડી જશે છે ને. અલગથી ઘણી જગ્યાએ ગ્રેવી અલગથી રાખી જ છે, પછી એડ કરી દઈએ એમાં. અત્યારે રાતનો ટાઈમ થઈ ગયો છે, જમી કરીને ફ્રી થઈ ગયા છે ને આ લોકો હજી કંઈક સામાનનું ચડાવ ચાલુ લાગે છે. એમાં એવું થયું કે એ ટાઈમે ઘણી બધી વસ્તુ ઉતાવળમાં મૂવર્સ એન્ડ પેકર્સ વાળાથી રહી ગઈ, અને પછી અહીંયા આવીને અમે ઉતાવળમાં બધી થોડી ઘણી ચડાવી દીધી. એમાં ઘણી વસ્તુ મળતી નથી, ઘણી નહીં પણ થોડી ઘણી કહી શકાય, બહુ તો ન કહી શકાય. જે કદાચ થોડી ઘણી લેટ થાય તો હાલે એવી હતી, પણ એવું થયું કે ભાઈ વસ્તુ ગઈ ક્યાં આપને એમ થાય ને, હોય અહીંયા જ ક્યાંક જેમાં મુકાઈ ગઈ છે. એટલે આવું થાય, ઘર બદલાવાનું એટલે ઓલમોસ્ટ અમારે 1 મંથ હમણાં થઈ જશે, પણ ઘણી ખરી વસ્તુ હજી હાથમાં. હા, એની રીતે પેક. મેઇન વસ્તુ મૂવર્સ એન્ડ પેકર્સ વાળાને દો ને તો એક સલાહ કે તમારે બાજુમાં ઊભું રહેવું હોય તમે સજેસ્ટ કરી શકો કે ભાઈ આ વસ્તુ આના ભેગી નાખો, કારણ કે આપણે એ ટાઈમે યાદ ના હોય. અમારે થોડુંક એ વસ્તુ ધ્યાનના ભેગી હતી ને બધું ભેગું થયું ને એમાં રહી ગયું. એની રીતે પેક કર, કારણ કે એમાં એવું છે કે એ લોકો આપણે પૂછે આપણે જવાબ ન દે, ચાલુ કરી દે એની રીતે. હા, સાચી વાત છે. આ શું છે, ટીવી નું ઓલું લાગે સ્ટેન્ડ. તારથી ન પહોંચે એટલા હું ચડી જાઉં. તો વાગી ગયા છે રાતના 10:15 સોરી, અને જે વસ્તુ ફાઇન્ડ કરતા હતા બરાબર છે, મળતી નહોતી, ફાઇનલી મળી ગઈ છે વસ્તુ. હવે આઈ થિંક કોઈ વસ્તુ બહુ બાકી નથી, ઓલમોસ્ટ બધી વસ્તુ મળી જ ગઈ છે. કદાચ હશે તો જોઈ લેશું, પણ જે અટકી હતી બરાબર છે એ વસ્તુ મળી ગઈ. એટલે ફાઇનલી ભલે મહિનામાં થોડોક દિવસની વાર હતી પહેલાં મળી તો મળી ગઈ. એટલે શું થાય કે ક્યાંય આગા પાછી ના થઈ હોય બરાબર છે. એવી કોઈ કિંમતી વસ્તુ નહોતી કે આપણે બીક હોય કે ક્યાંક આગા પાછી, તો પણ શું હોય કે ભાઈ ઉતાવળમાં ક્યાંક મુકાઈ ગયું હોય તો કાંઈ વાંધો નહીં, મળી ગઈ ને એને પહોંચાય. ચાલો, તો હવે બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. ત્યાંના બેને સૂતા હતા તો જાગી ગયા છે, અને જમવાનું થોડું ઘણું બાકી છે બરાબર છે. થોડુંક મેં કીધું હતું મચ્છબડાનું થોડુંક હોય એવું લાગે છે. કાલે પાછી ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈને દેખાડવા જવાનું છે, એટલે જે કાંઈ હોય ક્લિયર થઈ જાય આપને, એટલે કાંઈ વાંધો નહીં. માંથી ટાટા કરે ત્યાં એને ખબર છે કે ડેડી હમણાં છેલ્લી સ્પીચમાં બોલશે ટાટા નહીં. એટલે હા બસ, જો કાલની અપોઇન્ટમેન્ટ હમણાં સવારના લઈ લેશી. અહીંયા ડૉક્ટર અમે દેખાડવા જાય છે ને, અહીંયા ભીડ બહુ હોય. ખરેખર જોવા જાઉં ને તો મેં રાજકોટમાં હતા ને કોઈ દી ડૉક્ટરને, ભલે આપણે ચાઇલ્ડ ડૉક્ટરને ઓછું જવાનું હોય કારણ કે આપણે ચાઇલ્ડ હમણાં આવ્યું એટલે, પણ તોય આટલી ભીડ બહુ મેં ક્યાંય જોઈ નથી. ખતરનાક ભીડ હોય છે એ હોસ્પિટલ. આમ તમે રાતના જાઓ ને, કાલની અપોઇન્ટમેન્ટ હું આઈ થિંક રાતની 9 વાગ્યાની જ લઈશ. અમે ગયા વખતે રાતના 9 વાગ્યા ગયા હતા. 9 વાગે તમે ગરદી જુઓ કેટલા લોકો હતા. ત્યારે મને એવું લાગ્યું કે કદાચ 11-12 વાગે ઘણાનો વારો આવતો હોય છે, એટલી ભીડ હતી. એટલે આપણે સવારના જ અપોઇન્ટમેન્ટ લઈ લેશે એટલે વાંધો ન આવે. કારણ કે મોર્નિંગની અપોઇન્ટમેન્ટ લેશે ને તો ઓફિસે થોડુંક લેટ થશે. એના કરતાં બેટર છે કે રાતની અપોઇન્ટમેન્ટમાં શાંતિ રહે. અને આ એવી કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ વસ્તુ નથી બરાબર છે, એટલે કે કદાચ સવારની જગ્યાએ સાંજે જાય તો ચાલે એવું છે. ને એની તબિયતમાં ફીવર સાવ વયો ગયો છે, એટલે એ બી નિરાશ છે બરાબર છે. અને જે કંઈ છે એ સોલ્યુશન આપણે ડૉક્ટરને મળીને કાઢી લેશું. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી, ટાટા બાય બાય, આવજો. ટાટા ટાટા બાય બાય, આવજો. ત્યાંથી ટાટા કહે છે.